આજ્ઞા ક્યારે પળાય? પરિપૂર્ણ માન્યા હોય, સંપૂર્ણ માન્યા હોય તો આજ્ઞા પળાય ને. એ તો કેવી રીતે પળાય? ગાંડા થઈ ગયા છે આપડે કે આજ્ઞા પાડીએ. પણ ભગવાન અને સંત જે છે ને સ્વામીજી, એને કેવું છે? ભગવાન અને સંતને કેવું છે? કે એમને આપણને સુખિયા કરવા, એટલે આપણને પેલા એલર્ટ કરે. હા, કે નહી આ ભૂલ નથી કરવાની, આ નથી કરવાનું. પણ છતાં આપણાથી થાય તો પણ આપણાથી થઈ જાય, અને છતાં આપણી રક્ષા કરે. હું તમને એક જ વાત કહી રહ્યો છું કે ઉદાસ થવાની જરૂર નથી. એવું માનશો નહીં કે આપણી મનોવૃત્તિ ભગવાનમાં સ્થિર નથી રહેતી ને, તો ભગવાન આપણી તરફ દ્રષ્ટિ નહીં કરે. આપણો સતત એના તરફ પ્રયાસ જોઈએ છે. બાકી ભગવાન તો સતત આપણી તરફ જોઈ રહ્યા છે. ઘણી બધી વખત હું તમને જે કરવા માગુ છું ને, એ તમને એવી કરવા માગુ છું કે ઉદાસ થઈ જવાય. હું બધા હરિભક્તોને એક જ વાત વારે વારે કહું છું કે પ્રસંગ પડે જ, પ્રસંગો આવે જ. એવો કોઈ સમર્થ નથી કે જેના જીવનમાં પ્રસંગો ના હોય. હોય જ. પણ ઉદાસ થવાનું નહીં. ઉદાસ થયા એટલે શક્તિ ક્ષીણ થઈ ગઈ.